ગુજરાતની ખેતીને મજબૂત બનાવી હોય તો બે બાબત છે. એક, કૃષિ સંશોધન, એમાં ભણતા વિદ્યાર્થીઓ એનું સંશોધન વિસ્તરણના રૂપે સરકારી ખેતીવાડી ખાતા પાસે પહોંચે અને ખેતીવાડી ખાતું છે ખેડૂત સુધી પહોંચાડે. હવે છેલ્લા 10-12 વર્ષથી કૃષિ સંશોધન છે એની નિગરાની વાઇસ ચાન્સલરના નેતૃત્વ નીચે થાય અને વાઇસ ચાન્સલર જે નિમાણા એ નીવડેલા ભ્રષ્ટાચાર સાબિત થયા. હું એટલા માટે નીવડેલા ભ્રષ્ટાચાર સાબિત થયાની વાત મૂકું છું કે સરકારે એને ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો છે, છતાં પણ સરકાર એને ખસેડી મૂકવાની હિંમત નથી ધરાવતી. પૂર્વ કૃષિ મંત્રી અને વર્તમાન કૃષિ મંત્રી બંને એનો હિસ્સો છે, છતાં પણ આજે સંશોધનાત્મક કાર્યક્રમો જે કરોડો રૂપિયાના ખર્ચે જે કૃષિ યુનિવર્સિટીમાં થઈ રહ્યા છે એની ફલશ્રુતિ શું? આજે અન્નદાતાઓ પાસે સંશોધન પહોંચે છે કેટલું અને કેટલું કારગત છે? અને ખોટા રવાડે ચડાવી અને આ કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓ અને વૈજ્ઞાનિકો અને કૃષિ વિભાગના અધિકારીઓ આ બંને ભેગા મળી અને સરકારની કદમબોચી કરી અને ખેડૂતોના બેહાલ કર્યા છે. હું તમને અમુક આધાર પુરાવા સાથે સરકારને પણ કાનમાં મૂકવા માંગુ છું અને અન્નદાતાઓને, આમ નાગરિકને જાગૃત કરવાનો પ્રયત્ન કરું છું. તમે સાંભળ્યું છે કે જીએમ ટેકનોલોજી, જેનેટિકલ મોડિફાઈડ ટેકનોલોજીથી આપણા દેશમાં પહેલી વખત વાજપેયીની સરકારમાં, એનડીએની સરકારમાં 2003-2ની આજુબાજુ આવ્યું. હવે અમારી કૃષિ યુનિવર્સિટી એટલે કે ગુજરાત સરકારની કૃષિ યુનિવર્સિટી અને સરકારી નિયમ એવો કહે છે કે કોઈ પણ ચીજવસ્તુ ઇનપુટ્સ, ચાહે દવા, જંતુનાશક, ચાહે ખાતર, રાસાયણિક ખાતર કે અન્ય કોઈ પણ ખાતર અને ચાહે કોઈ પણ પ્રકારનું બિયારણ, જ્યારે ખેડૂતના ખેતર ઉપર એને વાવેતર માટે એને જ્યારે ભલામણ કરવી હોય તો કૃષિ યુનિવર્સિટીની ભલામણ જરૂરી છે. અને એ ભલામણ પ્રમાણે કૃષિ યુનિવર્સિટી એ કોઈ પણ ચીજવસ્તુનું અખતરો કરે એટલે પહેલા સ્મોલ સ્કેલ ટ્રાયલ લે, પછી લાર્જ સ્કેલ ટ્રાયલ લે, પછી પ્રગતિશીલ ખેડૂતોને બતાવે, એના પરિણામો જોવે, પછી એના ટ્રાયલ રિપોર્ટ તૈયાર કરે, પછી એનો સકારાત્મક રિપોર્ટ આવે તો જ અન્નદાતાઓ માટે એની ભલામણ કરવામાં આવે. હું સરકારને પૂછવા માંગુ છું, જીએમ ટેકનોલોજીથી જે બીટી કપાસનું બિયારણ ખેડૂતના ખેતર ઉપર તમે 2003-4માં અને આજની તારીખ સુધી પહોંચાડ્યું, તમે સરકારી ટ્રાયલ, કૃષિ યુનિવર્સિટીના ટ્રાયલ, કૃષિ યુનિવર્સિટીના ભીષ્મ પિતા કહેવાય ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ ICAR, એની પણ તમે મંજૂરી લીધી છે ખરી? આ ખેડૂતના ખેતર ઉપને લેબોરેટરી બનાવી અને કરોડો રૂપિયાના નુકસાનીમાં નોતરનાર આ ભાજપાની સરકાર છે.